નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો. તો આગળ આપણે શરૂઆત કરીશું કે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે બેટા. તમારે જો ટેસ્ટ માટે PDF જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મારો WhatsApp નંબર પણ ત્યાં અવેલેબલ છે. એ પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમે દરરોજ ક્લાસ મળતા રહે બેટા. તો આગળ ક્લાસ નંબર કયો છે? બીજો છે. શું શીખવાનું છે આજના ક્લાસમાં? શ્રેણી. તો શ્રેણી એટલે શું, કેવી રીતે બને છે, બધી તમામ બાબતોનું આગળ આપણે શીખવાનો પ્રયાસ કરીશું બેટા. જો તમને કોઈ પણ પ્રશ્ન ન આવડતા હોય તેનો ફોટો પાડો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં વોટ્સઅપ કરવાનો પ્રયાસ કરો અને બનતો એવો શક્ય પ્રયાસ કરીને અહીં આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા યુટ્યુબમાં અપલોડ કરીને તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ. તો એ પહેલાં તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે મિત્રો. તો હવે આપણે જઈએ બેટા કે આગળ આ રીતનું થંબનેલ હશે, આ રીતનો ફોટો છે બેટા. સંપૂર્ણ ક્લાસ એકદમ ફ્રી છે, સંપૂર્ણ કોર્સ ફ્રી છે. હવે મિત્રો અહીંયાથી આપણે થોડાક આગળ જઈશું કે શ્રેણી એટલે શું અને શ્રેણી કેવી રીતે બને છે. ઓકે મિત્રો, તો થોડીક સામાન્ય બાબતથી શરૂઆત કરીશું. એકદમ ડિટેલ્સ વિડીયો હશે, કોઈ એવા લાલિયાવાળી કામ ચાલશે નહીં મિત્રો, કારણ કે તમે પ્રકાશ સર પાસે શીખવા આવ્યા છો તો કંઈક શીખીને જશો. કેમ? એ મારો પ્રોમિસ છે બેટા કે ટોપ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ તમારી સાથે CAT એક્ઝામમાં તમે સારામાં સારા ગુણ મેળવીને સ્કોલરશિપ મેળવી શકો એવો મારો 100% પ્રયાસ કરવાનો પ્રયાસ કરું છું. સાહેબ પ્રયાસ કરવાનો પ્રયાસ કરો. હા બેટા, થોડીક વાર લાગશે સમજતા, પરંતુ એક તમે મેચ્યોરિટી પર આવી જશો ત્યારે સમજી શકશો. તો હવે ચલો આપણે શરૂઆત કરીએ બેટા. તો સૌથી પહેલાં સમજવું પડશે બેટા આપણે કે શ્રેણી એટલે શું. શું છે શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે શું કે તમે શ્રેણી એટલે કે માન લો કે સાંકળ. શું હોય? સાંકળ. શું માન લો બેટા? સાંકળ. શું માનવાનું? સાંકળ. તો બેટા અહીં આગળ જો આને શું કહેવાય બેટા? સાંકળ. આપણે જે ઘરમાં લગાડીએ બેટા, ઘરમાં બાંધીએ જ ને સાંકળ, એ રહી સાંકળ. શું છે બેટા? ઘરમાં બાંધે એ સાંકળ. તો બેટા હજુ કહું છું, તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે આ PDF પણ મળી જશે અને આ જે હું ભણાવું છું, જે લખું છું એ પણ PPT તમને ત્યાં આગળ મળી જશે બેટા. તો ચલો હવે તમારે શું કરવાનું છે બેટા? અહીં શું છે? સાંકળ છે. શું છે? સાંકળ એકબીજા સાથે શું કરેલી હોય બેટા? જોડાયેલી હોય છે. શું હોય છે? જોડાયેલી હોય છે. શું કરેલી હોય છે બેટા? એકબીજા સાથે જોડાયેલી હોય છે. શું હોય છે? જોડાયેલી હોય છે. કે સાહેબ આ સમજાવો. તો હવે સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા. આ સાંકળ સમજાવો. ચલો શ્રેણી શું છે એકદમ ડિટેલ્સમાં વિડીયો સમજાશે બેટા. કોઈ ગપ્પા મારવાનું નથી, સમજવાનું છે ટોપ ઓફ ધ ટોપ કન્ટેન્ટમાં. ચલો તો બેટા 1 નંબર કહો, 2 નંબર, 3, 4, 5, 6 આ રીતે ગમે તે લાંબી હોઈ શકે. હવે સમજવાનો પ્રયાસ કરો બેટા કે શ્રેણી કીધું છે. શું કીધું છે? શ્રેણી એટલે કે સાંકળ. તો બેટા સમજો કે અહીં આગળ શું છે? આ એક છે. ચલો હવે કોઈ એવો સાહેબ આવ્યો તો આ સાંકળ ભૂસી નાખી. કોઈ એક બીજો સાહેબ આવ્યો તો આ સાંકળ ભૂસી નાખી. કોઈ ત્રીજો આવ્યો તો આ સાંકળ ભૂસી નાખી બેટા. ઓકે, તો હવે સમજવાનો પ્રયાસ કરશો કે તમને પરીક્ષામાં પૂછશે બેટા કે અહીં આગળ કયો નંબર આવતો હશે. તો અહીં આગળ સમજવાનો પ્રયાસ કરો મારા નાના ફૂલ જેવા બાળકો કે અહીં આગળ શું કહે છે કે અહીં આગળ ખૂટતો કયો પ્રશ્નનો જવાબ આવે છે. તો આને જ શ્રેણી કહેવાય બેટા. શું છે? આને જ શ્રેણી કહેવાય. શું કહેવાય બેટા? આને જ શ્રેણી કહેવાય. સાહેબ કેવી રીતે ખબર પડશે અમને આને શ્રેણી કહેવાય? તો સમજો બેટા કે 1 અને 3 વચ્ચે શું આવશે બેટા? થોડો પ્રયાસ કરો બેટા. હવે સાહેબ આપણને કેવી રીતે ખબર પડે કે 1 અને 3 વચ્ચે ઘણી બધી સંખ્યા આવી શકે? 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ઘણી બધી આવી શકે. સમજવાનો પ્રયાસ કરો બેટા. અહીં પોઈન્ટમાં જોવાનું જરૂર પડશે નહીં, કારણ કે ધોરણ 5માં છો તો 5મા લેવલનું પૂછાશે બેટા. તો અહીં કોઈ ધાડ મારવાની છે નહીં. હવે સમજો બેટા શું છે? 1 અને 3. ચલો પછી 3 અને 5. તો અહીં આગળ થોડુંક તમારું મગજ વાપરશો તો તમને થોડોક ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે કે સાહેબ તફાવત જુઓ. શું જુઓ? તફાવત જુઓ. તો તફાવત જુઓ તો બેટા અહીં આગળ તફાવત જોવાનો પ્રયાસ કરવાનો છે. શું જોવાનું છે? તફાવત જોવાનો છે. તો સમજો બેટા કે તફાવત કેવી રીતે શોધશો? તફાવત કેવી રીતે આવશે બેટા? સમજો કે 1માં કેટલા ઉમેરશો? 3 આવે કે સાહેબ +1 ઉમેરશો તો 3 આવશે. ઓકે, કેટલા ઉમેરશું બેટા? 2 ઉમેરશું. કેટલા ઉમેરશું? +2. હવે 3માં કેટલા ઉમેરશું તો 5 આવે +2. તો સમજો બેટા આ જે તફાવત મળ્યો ને આપણને, આ જે તફાવત મળ્યો છે એ જ આપણો જવાબ થઈ જશે બેટા. એટલે કે 1માં કેટલા ઉમેરીએ? 2 તો કેટલો જવાબ આવ્યો? 3. 3માં 2 ઉમેરીએ એટલે 5 આવે બેટા. તો અહીંયા આગળ
આપણને ખબર પડી જાય બેટા કે શ્રેણી કેવી રીતે બને છે. ઓકે, એકદમ ટોપ કન્ટેન્ટ છે બેટા, કોઈ લાલિયાવાળી નથી, સંપૂર્ણ ફ્રી કોર્સ છે. કારણ કે બેટા મારો એવો પ્રયાસ છે કે આપણે સારામાં સારું શીખી શકીએ. હવે થોડુંક આગળ છે બેટા, આ એકદમ હતી બેઝિક વાત. આનાથી આગળ હવે આપણે જોવાનું નથી. હવે આવીએ આપણે દાખલા ઉપર કે સાહેબ દાખલા ગણતી પહેલાં આપણે કઈ કઈ બાબતનો ખ્યાલ હોવો જોઈએ એ જોવાનો પ્રયાસ કરીશું બેટા. કોઈ પ્રકારના ગપ્પા મારવાના નથી. ચલો હવે દાખલા જોવાનો પ્રયાસ કરીશું બેટા. ફૂલ ફોકસ તમે સ્ક્રીન પર રાખજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પીપીટી મળી જશે, એટલે લખવાનો કોઈ ઉતાવળ ના કરતા કન્ટેન્ટ સમજવાનો પ્રયાસ કરો. કારણ કે સમય ઓછો છે, આપણે ધોરણ 5નો અભ્યાસક્રમ પણ ઘણો બધો છે. ચલો શરૂઆત કરીએ બેટા. તો આગળ શરૂઆત કરતાં આપણે સૌથી પહેલાં શ્રેણી વિશેની બાબતનો ખ્યાલ હોવો જોઈએ. તો શ્રેણી વિશે બાબતમાં ખ્યાલમાં આપણે શ્રેણી સમજતા પહેલાં આપણે શું કરવું પડશે? સરવાળા શીખવું પડશે બેટા. સરવાળા કેવી રીતે બને, બાદબાકી કેવી રીતે બનશે, ઓકે, આનો ખ્યાલ આવવો જોઈએ બેટા. સરવાળા એટલે હું કહું કે 3 + 2 = 5 થાય. ઓકે, ચલો બાદબાકી કઈ રીતે બેટા? 5 - 2 = 3. કે સાહેબ શું આવું નાના છોકરા જો શીખવાડો? હજુ બેટા તમે નાના જ છો. આપણે શું કરવાનું છે? એકદમ બેઝિકથી ચાલુ કરવાનું છે. આપણે કોઈ આગળ ઉતાવળ છે નહીં. સંપૂર્ણ ક્લાસ છે, શાંતિથી જોવાનો પ્રયાસ કરો બેટા. તો ચલો હવે આગળ તમને પ્રશ્ન આપેલો હશે બેટા, કે પ્રશ્ન આમ આપ્યો હોય, કેવી રીતે તમે ટેકલ કેવી રીતે કરશો, કેવી રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરશો, શ્રેણી કેવી રીતે બનશે? માન લો બેટા કે 3, 2, 3, 5, પછી 7, 9, પછી આવશે 11. આ રીતે તમને આપેલું હશે. તો બેટા હવે સમજો કે 3માં કેટલા ઉમેરવાના? +2. પછી 5માં કેટલા ઉમેરવાના? +2. 7માં કેટલા ઉમેરવાના? +2. 9માં કેટલા ઉમેરવાના? +2. તો સૌથી ખાસ બાબત શું રાખવાનું બેટા કે તમારે સૌથી પહેલાં 3 આંકડા સુધી નક્કી કરવાનું. કેટલા? કે 3 આંકડામાં કે સમાન તફાવત આવે બેટા. કેવો તફાવત આવે? કે સમાન તફાવત આવે તો જ આગળ સમાન શ્રેણી બનતી હોય. ઓકે, ખાલી સામાન્ય બાબત તરીકે આટલું યાદ રાખો બેટા. શું છે? આટલું યાદ રાખવાનું છે આપણે. ઓકે સાહેબ, રાખી લીધું. ચલો હવે સમજો કે સાહેબ આમ ઉલટું પણ ના બને. હા, તો બેટા 11માંથી જાય તો 2, આ -2. 7માંથી 2 જાય તો -2 જાય તો 5, અને 5માંથી જાય તો -2. ઓકે, તો બેટા તમને આગળ 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. 2 સંભાવના રહે છે બેટા. કેટલા પ્રકારના પ્રશ્નોની સંભાવના રહે છે? 2 પ્રકારના પ્રશ્નોની સંભાવના છે. કે સાહેબ કયા કયા? તો આગળ સમજો મારા વાલીડાઓ, તમે સમજવાનો પ્રયાસ કરો. જો શું છે કે આગળ નેક્સ્ટ કયો આંકડો આવશે, નેક્સ્ટ કયો નંબર આવશે? તો સમજો બેટા થોડુંક લોજિક વાપરો. અને આગળ બેટા તમને પ્રશ્ન પૂછે કે આગળ કયો ક્વેશ્ચનનો આન્સર આવશે, કયો નંબર આવશે? તો એકદમ જો બેટા કે આગળ શું છે કે નીચેથી આગળ જવા જઈએ તો પ્લસ કરવો પડશે. શું કરવો પડશે? પ્લસ કરવો પડશે. શું કરવો પડશે? પ્લસ. તો બેટા આગળ 11માં 2 ઉમેરશું તો કેટલા આવશે? 12 અને 13. તો કેટલા આવશે બેટા? 13 આવશે. કેટલા આવશે? 13. તો આપણો આગળ એક આન્સર આવી ગયો કે 13. ચલો હવે આગળ બીજો આન્સર પૂછ્યો છે બેટા. તો આગળ બીજો આન્સર શું આવશે? કઈ બાજુ જાય છે બેટા? ડાબી બાજુ. એટલે કે ડાબી બાજુની આપણે શ્રેણીમાં આમ જોતા જઈએ તો ઘટતું જાય છે. એવું ફિક્સ ના હોય બેટા કે ઘટે વધે, પરંતુ એક લોજિક સાથે એક તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. ઘણા બધા પ્રશ્નોમાં ગુણાકાર પણ આવશે, સરવાળો પણ હશે. બધી જ બાબતોનો શીખવાનો પ્રયાસ કરવાનો છે બેટા. આના પછીનો જે ક્લાસ આવશે એકદમ પ્રેક્ટિસ માટેનો ક્લાસ હશે. તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાં આગળ હું તમને પ્રેક્ટિસ માટેનો ક્લાસ આપી દઈશ બેટા. ચલો હવે જો શું છે બેટા, તો આગળ કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. તો કેટલા ઘટાડવાના? 2. એટલે કે 3માંથી 2 જાય તો 1. તો બેટા આર્યો આગળ આપણો શું આવી ગયો બેટા? આન્સર આવી ગયો. તો લાગે છે ને સરળ બેટા? તો સૌથી પહેલાં તમારે આર્યો ક્લાસ જોવાનો છે, શાંતિથી સમજવાનો પ્રયાસ કરવાનો છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ પ્રોવાઈડ કરાવવાનો છે. ચલો હવે આગળથી બેટા એક મારો ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને શિક્ષા અભિયાનમાં ભાગ બનાવવાનો છે. તો આ શિક્ષા અભિયાન શું છે? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે મિત્રો. કે આગળ ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને સાથે જોડી એક નવી વ્યવહારિક શિક્ષાની શરૂઆત કરવાની છે બેટા. આ મારી યુટ્યુબ ચેનલ છે, આ મારો વોટ્સઅપ નંબર છે, અમારી એઝ એ
ટ્યુશન ક્લાસીસની અને એઝ વેલ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ચલો હવે અહીંથી આગળ જઈશું. સાહેબ શ્રેણીના દાખલા ગણવાના કેવી રીતે? તો દાખલા ગણતા પહેલાં હું તમને કહું છું બેટા કે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. સરળ છે એકદમ. થોડો 5 થી લઈને 10 સુધીના કોઈ પણ પ્રકારના પ્રશ્નો ન આવડતા હોય, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ જેવા પ્રશ્નોને આપણે આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા. ફોટો પાડજો, મોકલવાનો પ્રયાસ કરીશું, બનતો પ્રયાસ કરીને સોલ્વ કરીશું. તો ચલો હવે આગળ આપણે શું કરીશું, શ્રેણીના થોડા દાખલા ગણવાનો પ્રયાસ કરીશું બેટા. તો તમને થોડુંક મગજ ચાલે અને તમે પ્રયાસથી સમજી શકો છો. ચલો જોઈએ બેટા. તો આગળ આપણે શ્રેણી શીખતા પહેલાં આપણે શું શીખવું પડશે બેટા? વર્ગો શીખવા પડશે. શું શીખવા પડશે? વર્ગો. તો ચલો વર્ગ એટલે ધારો કે હું કહું 1નો વર્ગ, તો એનો મતલબ થાય 1 ગુણ્યા 1. તો જવાબ શું આવશે બેટા? 1. ચલો 2નો વર્ગ કહું તો 2નો વર્ગ મતલબ 2 ગુણ્યા 2. જવાબ શું આવશે બેટા? 4. ચલો 3નો વર્ગ કહું તો જવાબ શું આવશે બેટા? 3 ગુણ્યા 3. કેટલા આવશે? 9. તો હું ડાયરેક્ટ બેટા કરી દઉં. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. પછી બેટા ચલો 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. બેટા આટલા એકદમ બેઝિક આવડવા જોઈએ. શું છે બેટા? આટલું બેઝિક આવડવું જોઈએ. હવે બેટા આપણે થોડુંક આગળ શીખીશું. તો હવે આગળ શું શીખવાનું છે એ જોઈએ. હવે બેટા આપણે શું શીખવાના છે? ઘન. શું શીખવાનું છે? ઘન. ઘન એટલે શું? માની લો બેટા 1નો ઘન. 1નો ઘન તો મતલબ ઘન એટલે શું કહેવાય બેટા? 3 અને વર્ગ હોય તો 2. તો ચલો 1નો ઘન એટલે બેટા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. કેટલી વખત? 3 વખત. તો જવાબ શું હશે બેટા? 1. ચલો 2નો ઘન કહે તો બેટા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જવાબ શું હશે બેટા? 8. ચલો 3નો ઘન કહે તો બેટા 3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 3 9, 9 3 27. ઓકે બેટા. ચલો હવે હું 4નો ઘન લખી દઉં. તો 4નો ઘન ડાયરેક્ટ કહી દઉં છું બેટા. કેટલો થશે? 64. ચલો 5નો ઘન કહી દઉં બેટા. તો 5નો ઘન શું છે? 125. ચલો 6નો ઘન કહું છું તો 6નો ઘન કેટલું થશે બેટા? 216. ચલો 7નો ઘન. 7નો ઘન શું થશે? 343. 8નો ઘન શું થશે બેટા? 512. અને 9નો ઘન શું થશે બેટા? 729. 10નો ઘન શું થાય બેટા? 1000. કેટલા થશે? 1000. તો બેટા આ બધી જ બાબતોને શું કરવી પડશે? યાદ રાખવી પડશે. કેમ સાહેબ યાદ રાખવી પડશે? સમજો બેટા કે જ્યારે પણ આપણે શ્રેણીના દાખલા જોઈશું તો સરવાળા બાદબાકીમાં આપણને ક્યારેય ભૂલ પડશે નહીં. પણ ભૂલ ક્યારે પડશે બેટા આપણને? કે આગળ વર્ગવાળી શ્રેણી આવી જશે ભૂલે ચૂકે પણ તો આપણે ત્યાં આગળ માર ખાઈ જશું બેટા. ઓકે. તો આપણે હવે પ્રશ્નો જોઈશું બેટા. આગળ થોડાક સ્વાધ્યાયના પણ પ્રશ્નો હશે અને એક્સરસાઇઝ પણ હશે. સાથે સાથે તમને આ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ એ સોલ્વ કરતાં પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બેટા તમને ક્લાસ મળતા રહે. તમે નોટ બનાવવાની જરૂર નથી. તો આગળ નોટ બનાવવાની જરૂર નથી તો એનો મતલબ સાહેબ નોટ કેવી રીતે બનાવશો બેટા? કે સાહેબ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં મને મેસેજ કરજો. ત્યાં આગળ હું તમને નોટ બનાવીને આ રીતે જે ભણાવું છું એ જ તમને ત્યાં આગળ પ્રોવાઈડ કરી શકું બેટા. ચલો હવે ફૂલ ફોકસ સાથે આપણે ભણવાનો પ્રયાસ કરીશું બેટા. તો ચલો હવે જોઈએ આપણે શું જોવાનું છે બેટા? કે આપણે કોઈ એક દાખલો લઈએ બેટા. શું લઈએ? કોઈ એક દાખલો લઈએ. ચલો તો આગળ દાખલા ક્વેશ્ચન નંબર શું લઈએ બેટા? ક્વેશ્ચન નંબર 1 પ્રશ્ન લઈએ. ચલો પ્રશ્ન 1 નંબર શું લઈએ છીએ બેટા? 1, 6, 11. પછી શું લેશે બેટા? 16 ખાલી જગ્યા. પછી શું લેશે બેટા? 26. તો બેટા અહીંયા આગળ તમને પૂછે છે કે ખૂટતી જગ્યામાં શું આવશે? કે સાહેબ આમાં કેવી રીતે લોજિક વાપરશે બેટા? જો સૌથી પહેલાં લખો રકમ 1, 6, 11, 16 ખાલી જગ્યા અને 26. તો થોડુંક લોજિક વાપરો બેટા. શું કરવાનું? તફાવત શોધવાનો. આપણે સૌથી પહેલાં શું કરવાનું? શ્રેણીમાં તફાવત શોધવાનો. સાહેબ તફાવત એટલે મતલબ શું થાય બેટા? બાદ બાકી થાય. શું થાય?
બાદબાકી શું થાય બેટા બાદબાકી. તો ચલો સમજો બેટા કે બાદબાકી કોને બેટા ક્યાંય સમજો અહીં આગળ આને ધારો કે બેટા A1 હાલ દો નામ અથવા આને A2 હાલ દો તો બાદબાકી શું થશે બેટા A2 માઇનસ A1. તો A2 માઇનસ A1નો મતલબ શું છે બેટા કે 6માંથી 1 જાય તો જવાબ કેટલો આવશે બેટા 5. જવાબ કેટલો આવશે 5. તો લખો આગળ 5. આ બંનેનો તફાવત કેટલો આવે 5. ચલો હવે બીજાનો શું તો બેટા A2 માઇનસ ચલો હવે શું આવશે બેટા અહીંયા A3 આપી દો, અહીંયા A4 આપી દો, અહીંયા A5 આવશે ને આગળ A6 આવશે. આપણે બધા ગણવાના નથી બેટા, એકદમ બેઝિક દાખલો સમજાવું છું કે કેવી રીતે તમારે દાખલો ટેકલ કરવાનો, કેવી રીતે સમજવાનો. તો ચલો હવે કોનો વારો આવે બેટા કે 6 અને 11. તો 6 અને 11માંથી જાય તો કેટલા વધશે બેટા 5. 5 એટલે બેટા અહીં જાય તો 16 એટલે કે 5. તો હવે 16 ને 5 કેટલા થશે બેટા 21. 16માં 5 ઉમેરશો બેટા તો કેટલો જવાબ આવશે 21. કેટલો આવશે 21 ને 21માં 5 ઉમેરશો તો 26 આવશે બેટા. કેટલો આવશે જવાબ 26. તો અહીંયા આગળ આપણે શું સમજ્યા બેટા કારણનો આપણને દાખલો આપે તો આપણે એ દાખલાને કેવી રીતે જોવાનું છે એ આપણે સમજ્યા બેટા. શું છે કેવી રીતે જોવાનો છે એ આપણે અહીંયા સમજ્યા છે. તો દાખલાને આપણે જોઈ લીધો બેટા કે આ રીતે ટીક કરાય છે, આ રીતે આપણે પહેલાં તફાવત કરવાનો છે અને તફાવતના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા. તો આગળ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું અને કેવી રીતે આપણે એને ટેગ કરવાનો છે એ પણ જોવાનો પ્રયાસ કરશું. બેટા હજુ કહું છું તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નહીં તો તમે ક્લાસ બહુ જ મિસ કરશો આજે. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમને પ્રેક્ટિસ માટેની PDF પણ મળી જશે બેટા. તો ચલો હવે આપણે આગળ જઈએ. તો બેટા આગળ જતાં આપણે એક વસ્તુ કહું છું, જો તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તેની પણ પ્રેક્ટિસ PDF પણ ત્યાં મળી જશે. તો સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા, કોઈ જ તમારે ફી લેવાની જરૂર નથી અને આપવાની પણ જરૂર નથી બેટા. જો તમને લાગતું હોય કે સાહેબ કન્ટેન્ટ સારો શીખવાડે છે, સમજાવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નહીં તો માત્ર ને માત્ર બેટા તમારું નોલેજ વધારજો, તમારા જીવનમાં સફળતા મળે એ હું શુભકામના પાત્ર છું. તો બેટા સમજો અહીં આપણે શ્રેણીના બીજા દાખલા જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા. હવે તમારી સ્ક્રીન ઉપર હું આવીશ નહીં, એટલે ફૂલ ફોકસ તમારે આ સ્ક્રીન પર રાખવાનું છે. વચ્ચે વચ્ચે હું આવતો રહીશ અને સમજવાનો પ્રયાસ કરતા રહેજો બેટા. ચલો તો જુઓ બેટા કે ક્વેશ્ચન તમને શું આપેલો છે. ક્વેશ્ચન શું આપ્યો છે સમજો કે 1 3 5 1 2 3 5 8 13 21 બધી સંખ્યા આપે છે બેટા. તો સમજો કે તમને શું પૂછ્યું છે કે હવે 21 પછી કઈ સંખ્યા આવશે. તો સૌથી પહેલાં લોજિક વાપરો બેટા કે 1 અને 2નો તફાવત શું આવશે 1. પછી આગળ 2 અને 3નો તફાવત શું આવશે બેટા 1. ચલો 3 અને 5નો તફાવત કેટલો આવશે 2. 5 અને 3નો તફાવત કેટલો આવશે 8. ઓકે 8 અને 5 ઓકે. પછી 13 ને 7 7 10 20 ને 13 પછી 14 15 16 17 18 19 20 કેટલો આવે બેટા 3 ને 6 20 8 આવે ને બેટા. તો જો બેટા કે 21માં તે જાય તો બેટા 8. તો હવે સાહેબ સમજો કે આગળ આપણું લોજિક કામ કરતું નથી. તો આગળ શું છે બેટા કે લોજિક કામ કરતું. તો હવે સાહેબ કે આગળ આપણે લોજિક કામ કરતું નથી એટલે કે આપણે તફાવતે કંઈ ફેર પડતો નથી. તો સાહેબ હવે આગળ થશે શું સમજો બેટા કે હવે સાહેબ આગળ કરવાનું શું. કેમ સાહેબ આ તો બધું ભણાયું નહોતું ને આવું સાહેબ કેવી રીતે આ પૂછાય પરીક્ષામાં. હવે આગળ તમે લોજિક જોજો બેટા. લોજિક કેવું લાગે છે કારણ કે સૌથી સારામાં સારું ચેપ્ટર હોય તો બેટા શ્રેણી છે, સહેલામાં સહેલું પણ શ્રેણી છે. પરંતુ જો તમારું લોજિક સાચું નહીં હોય તો તમારો સંપૂર્ણ દાખલો ખોટો પડવાની શક્યતા 100% છે બેટા. તો ચલો જુઓ આગળ શું જોવાનું કે આગળ આપણે શું કર્યું છે. લોજિક જુઓ. શું લોજિક લાગ્યું બેટા કે આગળ કે 1માં શું બેટા 1માં આ 2 ઉમેરો તો જવાબ શું આવશે બેટા 3 આવશે. શું આવશે જવાબ 3 આવશે. તો બેટા આને કેવી રીતે લખાય 1 + 2 તો જવાબ શું આવે બેટા 3 લખી દો. ચલો આગળ ખબર પડી ગઈ. ચલો હવે શું કરશું બેટા કે આ 2 અને 3નો સરવાળો કેટલો આવ્યો 5 લખી દો અહીંયા. તો હવે શું આવશે બેટા શું આવશે
અહીંયા શું આવશે 3 + 5, તો જવાબ કેટલો આવે બેટા 8 લખી દો અહીંયા. તો પછી ચલો હવે બેટા શું આવે 5 + 8, તો જવાબ શું આવે બેટા 13 લખી દો અહીંયા આગળ. પછી ચલો 8 + 13, જવાબ કેટલો આવે બેટા 21 લખી દો અહીંયા આગળ બેટા. તો હવે શું બેટા આવશે કે 13 + 21, તો હવે શું આવશે બેટા 13 હવે જો 13 + કેટલા આવશે બેટા 21, તો બેટા 3 ને 1 4, 2 ને 1 3, તો જવાબ શું આવે બેટા જવાબ શું આવશે 34. જવાબ કેટલો આવે બેટા 34. તો અહીં આગળ જવાબ કેટલો મળી ગયો 34. તો સાહેબ દરેક દાખલામાં રીત બદલાય? હા બેટા, દરેક દાખલામાં રીત બદલાશે. કેમ? સહેલું પણ છે, અઘરું પણ છે, બધી જ રીતનું આ ચેપ્ટર છે બેટા. પરંતુ આપણે આ શ્રેણી શીખી ગયા પછી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એનો પણ ટેસ્ટ પેપરમાં બનાવવાનો પ્રયાસ કરશું અને સરળથી અઘરી ટેસ્ટ બનાવશું બેટા. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો મિત્રો. ચલો હવે આગળ જઈએ. તો આગળ જતાં પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલી દેવાનો છે. ચલો હવે તમને ક્વેશ્ચન આવશે બેટા બીજો. શું છે? 20, 19, 17, પછી 14, પછી 10 અને હવે પછીની સંખ્યા કઈ હશે જુઓ. તો બેટા થોડુંક લોજિક વાપરો. ચલો હવે 20માંથી 19 બાદ કરો તો બેટા થશે, હા માઇનસ થશે બેટા. કેમ માઇનસ થશે સમજો બેટા, આમ આવે છે જો ઘટતો ક્રમ આવે છે, તો બેટા આમ ડાબી બાજુ ઘટે ને તો શું આવે બેટા ઋણ આવે. સિમ્પલ લોજિક છે, અગર તમે જોયું હોય તો ખબર પડી જશે. ચલો તો સમજો બેટા કે આગળ કેટલાનો તફાવત છે બેટા -1. હવે પછી અહીંયા કેટલાનો તફાવત છે 17 ને 19, તો કેટલો બેટા -2. 17 ને 14 તો -3, પછી આગળ બેટા -4, તો હવે શું આવશે બેટા -5. એટલે જવાબ શું આવશે બેટા 5. આન્સર શું આવશે બેટા આપણો 5. જવાબ શું આવશે બેટા 5. છે ને એકદમ સરળ. તો સરળ હોય તો હવે એક દિન બેટા સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમે કોઈ પણ પ્રકારનો ક્લાસ મિસ કરો નહીં. શું બેટા? કોઈ પણ પ્રકારનો ક્લાસ મિસ કરો નહીં. ચલો આગળનો ક્વેશ્ચન જો બેટા. શું છે ક્વેશ્ચન જુઓ આગળનો. શું છે? માની લો કે 1, 1, 2, 6, 24. ઓકે, પછી તમને બેટા આપ્યું છે 120. તો હવે આગળ કઈ સંખ્યા આવશે? તો સાહેબ આમાં કેવું લોજિક લાગશે સમજો બેટા. અહીં બધા લોજિક જે લાગે છે ને એ હું તમને જોવાનો પ્રયાસ કરું છું, જેથી કરી તમે સરળતાથી શીખી શકો છો. સમજો બેટા કે આગળ જુઓ કે આ બંનેનો શું કરો બેટા તફાવત લો. તો 1માંથી 1 જાય તો 0, 1માંથી 2 જાય તો 1, પછી 2માંથી 4 જાય તો 4, 2માંથી 6 જાય તો 4, 24 જાય તો 18. તો બેટા સાહેબ આમાં કોઈ લોજિક મળતું નથી. તફાવત પણ કેવો આવે છે બેટા? અલગ અલગ આવે છે. તો મતલબ કે આપણું આગળ લોજિક કામ કરતું નથી. તો ચલો બીજું લોજિક વાપરો બેટા. બીજું લોજિક શું વાપરશો તમે કે આ બંનેનો ગુણાકાર કરો તો 1 × 1, તો જવાબ 1 મળે છે. હા, પછી સમજો બેટા કે આગળ જો આ બંનેનો ગુણાકાર કરો 1 × 2, તો જવાબ શું મળે છે બેટા 1, 2, 2. ચલો આ બંનેનો ગુણાકાર કરો તો શું મળશે બેટા? હવે શું મળશે બેટા? તો જો બેટા, તો હવે 2 પછી કેટલા ગુણાકાર કરીએ? 3, તો 2, 3, 6. પછી શું આવશે બેટા કે હવે 6 ગુણ્યા કેટલા કરવાના છે? 4. કેમ? તો 6, 4, 24. તો હવે શું આવશે બેટા? તો 24 ગુણ્યા કેટલા કરશું હવે બેટા? 5, તો કેટલા આવશે? 120. તો બેટા હવે 120 ગુણ્યા કેટલા કરશું? 6, તો 12, 6, 72, એટલે બેટા 720. આપણો આન્સર શું આવશે બેટા? 720. કે સાહેબ આટલું લોજિકમાં પૂછાય? હા બેટા, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, કોઈ ઉતાવળ કરતા નહીં તો તમારો દાખલો પડશે ખોટો. શું પડશે? દાખલો ખોટો. ચલો હવે બેટા થોડાક લોજિકવાળા છે, પરંતુ આટલા બધા ટફ લેવલના પૂછાશે શક્યતા ઘણી બધી ઓછી છે બેટા. ઓકે, ચલો એક હજુ દાખલો જોઈ લો બેટા કે 5, 3, 10, 6, 15, 9, 20. તો આગળ બે સંખ્યા કઈ હશે એ પ્રશ્ન પૂછ્યો છે. ચલો બેટા સમજો કે આવો પ્રશ્ન પૂછ્યો છે તો થોડુંક લોજિક વાપરો બેટા કે આગળ તમે બાદબાકી કરો તો આનો જવાબ કેટલો? 2 આવશે. પણ આનો તફાવત કેટલો આવશે? 7. આનો તફાવત કેટલો આવશે બેટા? 4. આનો તફાવત કેટલો આવશે? 15 ને 8. બેટા આનો તફાવત કેટલો આવશે? 9. હવે શું જોયું બેટા? હવે સાહેબ
અરે 9 અને 20નો તફાવત 11 સાહેબ, કંઈ લોજિક મળતું નથી બેટા, લોજિક મળતું નથી. તો બેટા તમે શું કરો, લોજિક નથી મળતું તો ગુણાકારથી ટ્રાય કરો. તો ચલો 2 3 5 ના થાય, પોસિબલ જ નથી બેટા. 2 3 તો 6 થાય. તો હવે સમજો કે બીજું લોજિક વાપરો બેટા. તો એ લોજિક વાપરતા હવે થોડુંક એક બીજું સ્ટેપ નીકળશે બેટા. શું છે હવે સમજો બેટા કે આ એ પહેલું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ જુઓ. આર યુ જુઓ તો હા સાહેબ કંઈક લોજિક મળે છે. જુઓ આને અહીંયા જુઓ તો આને અહીંયા લો તો હા સાહેબ લોજિક તો મળે છે. શું લોજિક મળે છે સમજો બેટા કે 5માં કેટલા ઉમેરો, 5 ઉમેરો 10, તો 10માં કેટલા ઉમેરો બેટા 5 ઉમેરો, 15માં કેટલા ઉમેરો 5 ઉમેરો તો 20 આવશે. તો બેટા સમજો કે હવે આગળનું સ્ટેપ શું આવશે બેટા, એ મને તમારા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. હવે બેટા સમજો કે આગળ કેટલા છે, +3 ઉમેરો, અહીંયા પણ 3 ઉમેરો એટલે 6 અને 3 9, તો 9 ને પછી +3 ઉમેરશો એટલે કે 10 11 ને 12 કેટલા આવશે બેટા 12. ખબર પડી ગઈ. આ થોડોક એક બેટા શું હતું, કોમ્પ્લિકેટેડ પ્રશ્ન હતો. શું હતો બેટા, થોડોક શું હતો, કોમ્પ્લિકેટેડ પ્રશ્ન હતો. તો એને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ. હા બેટા, દરેકે દરેક રીતે તમને જે ગમતું એ પ્રમાણે સોલ્વ કરી શકો છો. હવે હું તમને થોડાક પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપીશ, તમે પ્રેક્ટિસ કરજો બેટા. થોડાક લોજિક વાપરજો, થોડુંક તમારું મગજ વાપરજો. ન થાય તો પ્રયાસ કરીશું આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા સોલ્વ કરવાનો. તો હવે તમારે શું કરવાનું છે, નોટ અને પેન લઈને બેસવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. જે જવાબ જે પણ આવે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાચો ખોટો જે પણ હોય બેટા, પ્રયાસ કરો એ જીવનનો સૌથી મોટો અને સારામાં સારો આપણો પોતાનો આત્મવિશ્વાસ વધારે છે બેટા. તો ચલો હવે તમારે શું કરવાનું છે, આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારે શું કરવાનું છે, પ્રેક્ટિસની PDF મંગાવી દેવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. પરંતુ પ્રેક્ટિસની PDFને થોડોક ટાઈમ લાગશે બેટા. તમે મેસેજ કરો એ પહેલાં હું તમને એમ કહું છું કે તમે આગળ 2-3 દાખલાનો પ્રેક્ટિસ કરી જુઓ, જેથી કરીને તમે સરળતાથી શીખી શકો બેટા. ચલો જોઈએ હવે. તો ચલો સમજો શું છે બેટા કે પહેલી જ રકમ છે તમારી પાસે 24 40 56. તો બેટા હવે કયો જવાબ આવશે, તો સાહેબ આમાં થોડુંક લોજિક વાપરજો બેટા, એમને ડાયરેક્ટ જવાબ આવશે નહીં, થોડુંક મગજ વાપરજો બેટા. ઓકે ચલો બીજી રકમ લખો બેટા, 1 4 9 16 25 48 પછી આવશે બેટા. તો હવે કઈ સંખ્યા આવશે એ મને કહેજો. ઓકે ચલો ત્રીજી રકમ લખો બેટા. થોડુંક લોજિકવાળું છે, થોડુંક સમજવાનો પ્રયાસ કરજો, ડાયરેક્ટ જવાબ આવશે નહીં બેટા. 3 5 8 12 અને 17. તો હવે કઈ સંખ્યા આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. તો બેટા આગળ સમજવાનો પ્રયાસ કરજો, તમે આગળ સારામાં સારા રીતે સમજી શકો એ માટે મેં બેટા એકદમ સંપૂર્ણ કોર્સ બનાવ્યો છે. અને કોર્સ એ રીતનો ટાઈપ કર્યો છે બેટા કે દરેકે દરેક બાળક, દરેકે દરેક વિદ્યાર્થી સારી રીતે સમજી શકે, વિચારી શકે, લખી શકે અને પોતાના પરીક્ષામાં સારામાં સારા માર્ક લાવી શકે. તો બધી જ બાબતોને આપણે આગળ ચર્ચાને વિરામ કરીએ બેટા. કે હવે પછીનો જે નેક્સ્ટ ક્લાસ આવે એ ક્લાસમાં આપણે શું કરવાનું છે, આને લગતા થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અને આ ચર્ચાની બાદ આપણે શું કરવાનું છે કે નેક્સ્ટ ટોપિક ઉપર જવાનું છે. કારણ કે આપણે આગળ ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરવાની છે બેટા, જેવા કે ગણિત આવી ગયું, પર્યાવરણ આવી ગયું, પછી રિઝનિંગ આવશે, તાર્કિક કસોટી આવશે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ હશે. આ બધા વિચારીને પ્રશ્નો લખવા પડશે બેટા. તો આગળ આપણને ખબર હોવી જોઈએ કે શ્રેણી કેવી રીતે શોધાય, સરવાળો જુઓ, તફાવત જુઓ, બાદબાકી જુઓ, બધી જ બાબતો આપણે જોવાનો પ્રયાસ કરવાનો છે બેટા. જો તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારું ભણાવે છે, સારામાં સારું સમજાવે છે, તો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયાસ કરજો, જેથી કરીને અમે 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને આ શિક્ષાના અભિયાનને એક નવી વ્યવહારિક શિક્ષામાં બદલવાનો પ્રયાસ કરી શકીએ. તો બેટા હવે તમને જે ન આવડતા પ્રશ્નો હોય કોમેન્ટ બોક્સમાં લખજો, ત્યાં કોમેન્ટ કરીને અમારી ટીમ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરશે બેટા. નહીં તો હું પોતે આગળ યુટ્યુબના માધ્યમ દ્વારા આ ચેનલને ઉપર સારામાં સારો વિડીયો કન્ટેન્ટ લાવીને તમને સમજાવવાનો પ્રયાસ
કરીશ. અને બીજી બાબત છે બેટા કે તમારે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો કોર્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો બેટા. જોવાનું ચૂકતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકતા નહીં. હવે તમારી સાથે તમારો મિત્ર પ્રકાશ અહીંયા આગળથી વિદાય લે છે. તો મિત્રો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.